હાલમાં 31 ને ક્રિસમસને લઈને તો હાલમાં જે પ્રમાણે જૈન લોકોને મંજૂરી મળી હશે ત્યારે અમારી જોડે કોઈક આવશે ત્યારે એ પ્રમાણે તો ખબર પડશે કે ક્યાં સ્થળ પર ક્યાં થઈ રહ્યું છે. તો હાલમાં તો એની કોઈ માહિતી હાલમાં ઉપલબ્ધ છે નહીં, પણ આવો કોઈ જગ્યાએ આવો કોઈ પ્રોગ્રામ હોય તેમાં સાવધાનીપૂર્વક તો પહેલું એ જોઈ લેવું જોઈએ એમને કે જ્યાં પણ જે જગ્યાએ પ્રોગ્રામ હોય કે જ્યાં કોઈ ઇવેન્ટ થવાની હોય તે સ્થળનું ત્યાં ફાયર પ્રોટેક્શન છે કે નહીં, અને જો ફાયર પ્રોટેક્શન છે ત્યાં આગળ તે ફાયર પ્રોટેક્શન ચાલુ છે કે નહીં ખાસ એ ચેક કરાવેલું. બીજું કે જ્યાં પ્રોગ્રામ આવા બનતા હોય છે બનાવતા હોય છે કે ઇવેન્ટ છે કે જ્યાં પંડાલ બનતા હોય કે જે એક્સ હોય છે જે બનતું હોય ત્યાં આગળ એક્ઝિટ છે કે નહીં, એમની એક્ઝિટ છે તો કેટલી છે, ઇન કેટલું છે ને આઉટ કેટલું છે. તે મુજબ બીજી વસ્તુ એમાં એ જોવાનું કે ત્યાં આગળ જે ફાયરના જેટલા પણ ઇક્વિપમેન્ટ મૂક્યા છે તે પ્રોપર જગ્યા પર મૂકેલા છે કે નહીં, અને જે ફાયર ઇક્વિપમેન્ટ મૂક્યા છે એ ઇક્વિપમેન્ટને ત્યાં જે સ્ટાફ રહેલો છે જ્યાં જે સ્થળ છે ત્યાંનો જે સ્ટાફ છે એ સ્ટાફને પ્રોપર ટ્રેનિંગ લીધી છે કે નહીં એ પણ ખાસ દેખરેખમાં લેવું જોઈએ એમને. જેમનું પ્રોગ્રામનું સ્થળ છે પબ્લિક ગેધરિંગ કહેવાય મોસ્ટ ઓફ એ જગ્યાની મય કેટલા પબ્લિક ત્યાં અંદર સમાવેશ થઈ શકે છે. એટલે જેમ કે જ્યાં 50ની કેપેસિટી હોય તો 50થી ઇઝ ઓકે, 50 જેટલા જ રાખવા, એનાથી વધારે નહીં રાખવા કે જેનાથી ક્યાંક કંઈક બનાવો બને તો નાસભાગ ના થાય.